મિત્રાણી ધનધાન્યાની પ્રજાનામ સંમતાનિવ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. કહેવાય છે ને કે મિત્ર, ધન અને ધાન્યનું જગતમાં ઘણું વધારે મહત્વ છે, પરંતુ માં અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. મધર એન્ડ મધરલેન્ડ આર સુપિરિયર ઇવન ટુ હેવન. આવી પરમ પવિત્ર માતૃભૂમિ પર એટલે કે વતનમાં પહોંચ્યો હું પણ. જિંદગીની જવાબદારીઓ અને સરકી જતા સમયની વચ્ચે સિવાઈ ગયેલા મીઠા અને મધુર એ સંસ્મરણોને ફરી તાજા કરવા. મૂળ વતન છોડીને શહેરમાં આવ્યા હતા ત્યારનું અને અત્યારનું ચિત્ર કંઈક જુદું જ હતું. વતન એ જ હતું, પણ વાતાવરણ બદલાઈ ગયું હતું. પણ મેં વિચાર્યું કે આ બદલાવ જોઈને જાતને દુઃખી કરવી એના કરતાં બેટર કે સમયના ચક્રને થોડું રિવર્સ ફેરવીને એ સુખદ જીવન ચિત્રોને માનસ પટ પર ફરી જીવંત કરીને હૈયે ઉમળતી હરખની હેલીમાં ભીંજાવું. અને પછી સરી પડ્યો હું બદલાયેલા વર્તમાનને ભૂલીને એ સુવર્ણમયી ભૂતકાળમાં. શું મજાના દ્રશ્યો જોવા મળ્યા! અહો આનંદમ! સુંદર મજાની એ સવાર, ભગવાન સૂર્યનારાયણનું આગમન, પોતાના અંધકારને સંકેલીને રાત રાણીની વિદાય, લીલાછમ વૃક્ષોના પાંદડા પર રહી ગયેલા ઝાકળ બિંદુનું અસ્તિત્વ ઓગાળીને પોતાના આગમનના એંધાણ આપતો એ આછેરો સૂર્યપ્રકાશ, ભગવાનના ભજનો ગણગણતી ઘરનું આંગણું વાળતી ગૃહિણીઓ, કરતાલ, મંજીરા, ઢોલક, રામસાગર અને કેડે દોકડ બાંધીને ભજન લલકારતી શેરીઓમાં ફરતી પ્રૌઢોની એ ભજન મંડળી, મંદિરે ભગવાનની આરતીમાં જામતી ઘંટ, ઝાલર અને નગારાની રમઝટ, આંગણામાં હસતા રમતા બાલુડાઓ, સીતારામ કહીને જોડી ફેલાવી આંગણે ઊભા રહેતા સાધુજન, પોતાના માળા છોડીને ગગનમાં વિહારે નીકળતા પંખીડાઓ, ડોકે બાંધેલી ઘૂઘરીઓના મધુર રણકારથી પાદર ગજવતું ગાયોનું ધણ, બબ્બે બેડાની હેલ માથે લઈને આવતી ઝાંઝર ઝણકાવતી એ પનિહારીઓ, પરિશ્રમના પારસમણીથી એમ કહેવાય કે ધરતીની છાતી ચીરીને અન્ન ઉગાડીને માનવીઓના પેટ ભરનાર, બપોરનું ભાથું લઈને પોતાના જીગરજાન વૃષભને લઈને નીકળતો જગતનો તાત, ધીમે ધીમે ગરમી અને તડકાનું સામ્રાજ્ય ફેલાવીને તપતો મધ્યાહન ગામ પર પોતાનો એકાધિકાર જમાવી લે, ચહલ પહલને થંભાવી દે. પણ સંધ્યાના આગમન સાથે જ શેરીઓ બધી ફરી પાછી જીવંત બની જાય. ચોરે બેઠેલા બાબલાઓના હાકોટાને પડકારા સંભળાતા હોય, પંખીઓ માળે પાછા ફરતા હોય, ધૂળની ડમરીઓ ઉડાડતું ગાયોનું ધણ પાછું વળતું હોય, પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને દીવાબત્તી કરી હરેક ઘર ભાવ ભક્તિમાં લીન થઈ જતું હોય, ઘરના તમામ સભ્યો સાથે બેસીને સાંજનું ભોજન કરે, સુખ દુઃખની વાતો કરે અને પછી શાંતિના ઓશિકે પોઢી જાય. તો આ મજાની યાદોને તાજી કરવા તમે પણ મારી આવો એક આંટો વતનમાં. બેટરી રિચાર્જ થઈ જશે હો.